હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, ખુશલ મંગલમાં, આનંદમાં હશો. ચાલો નવા દિવસની શરૂઆત કરી દેવાની, નવી ઉમંગ, નવી વાતો, નવી યાદો સાથે. ચાલો નવા દિવસની શરૂઆત કરી દીધી. ત્યાર પહેલાં હું કહી દઉં કે મારું નિત્ય નિયમ પ્રમાણે બધું કામ બ્રહ્મ મુહૂર્તથી જ શરૂ થઈ ગયું હોય. ત્યારે તમે આજે જોયું કે સોમવાર હતો સ્પેશિયલ, એટલે મેં સ્પેશિયલ શિવલિંગની અભિષેક પણ કરાવ્યું અને અભિષેક મારા ઘરમાં જ કર્યું, કારણ કે શિવલિંગ મેં મારા ઘરમાં જ રાખી છે. એટલા માટે શિવજીને પણ અભિષેક કરાવીને ત્યાર પછી થોડું રૂટિંગ કર્યું અને ત્યાર પછી નાસ્તો બનાવ્યો. જો બટેટા પૌવા બનાવ્યા અને સાથે ખાખરો મૂકી દીધો. એ ખાખરા પણ ઘણીવાર લઈ આવતા હોઈએ અમે. અને કડક મીઠી ચા બનાવી નાખી. જો તેલ મૂકી દીધું, જીરું મૂકી દીધું, એમાં વઘાર કરી નાખીએ હિંગ અને સિંગદાણા નાખી અને બોઇલ થવા ત્યાર પહેલાં જ મેં બટેટા અને વટાણા મૂકી દીધા હતા. જો આ સમયે મારી આગળ આદુ મરચાં નહોતા, એટલે પેસ્ટ નહોતી બનાવી. કડક મીઠી ચા તમે જોઈ શકો છો. મારા હસબન્ડ માટે મેં ચા બનાવી અને બોઇલ થયેલા બટેટા અને વટાણા નાખી દઈએ. અને લીમડાની પત્તી, લીમડો તાજો લીમડો મારા ફળિયામાં જ છે, એટલે નાખી દઈએ. જો ખાખરા સાથે નાસ્તો પણ મસ્ત લાગે ચા સાથે. જો હળદર નાખી દીધી અને થોડું ધાણા જીરું નાખી દીધું. ચટણી સ્કીપ કરી નાખવાની હોય. જો આદુ મરચાં હોય ને તો ચટણી ન નાખવાની હોય બિલકુલ, પણ આ સમયે નાખી શકાય, પણ મેં નાખી નથી. ચાલો ત્યારે મસ્ત ચડી ગયા, સતળાઈ ગયા. બટેટા પૌવા તૈયાર હમણાં થઈ જશે. ચલો નાસ્તો કરવા. આ સમયે મેં પાવડર નાખી દીધું કોથમીરનું પાવડર મેં સ્ટોરેજ કર્યું છે, તો તમને બધાને ખબર જ છે. ચાલો આ સમયે મેં ધોઈ અને સરસ એવા રાખી દીધા હતા, તો એકદમ ફૂલીને સરસ થઈ ગયા હતા પૌવા. તો પૌવા મસ્ત એવા સાદા સિમ્પલ બનાવી નાખ્યા. હું ઘણી વાર કહેતી હોઉં સાદું સિમ્પલ, હા મારે સાદું સિમ્પલ જ હોય. આ સમયે ડુંગળી અને કેપ્સિકમ અને ગાજર ને એવું બધું હોય ને, તો એ તામઝામ કરી શકાય આમાં, મસ્ત લાગે. તો પણ મેં એમ જ રાખી દીધા. અને તમે આગળ ડીશ જોઈ લીધી બટેટા પૌવાની, એમાં મેં લીંબુના ફાડા પણ મૂકી દીધા અને સેવ પણ નાખી દીધી. જો આ પ્રસાદ મારે લેવાનું બાકી રહી ગયું હતું. 2 કેરીનો પ્રસાદ મેં શિવજીને પણ લગાવ્યો અને માતાજીને પણ લગાવ્યો. ચાલો ત્યારે સીધી ડાયરેક્ટ તમને રસોઈ બતાવી દઉં, કારણ કે રૂટિન મેં ઘણું એવું કર્યું હતું, પણ મેં તમને બતાવ્યું નથી, કારણ કે મારે થોડું મારા મોબાઈલમાં ઇસ્યુ છે, એટલા માટે. એટલે લોંગ વ્લોગમાં મારે 10થી 15 મિનિટ સુધીનું જ અપલોડ થાય છે. હું તમને ઘણીવાર કહેતી જ હોઉં છું. ચાલો જમવા મારા યુટ્યુબ ફેમિલી. ચાલો ત્યારે આ સમય મારે 2 દિવસ પહેલાંનું છે આ વ્લોગ મારે મૂકવાનું હતું, પરંતુ 2 દિવસથી હું કામમાં હતી અને બહાર જવાનું થયું, મારા પિયર જવાનું થયું. મારા પિયર પણ મમ્મીને મહિનો 1 થઈ ગયો પૂરો, એટલા માટે અમે લોકો ત્યાં આગળ ભેગા થયા હતા ભાઈને ઘરે, અને ત્યાં આગળ હતા અમે. એટલે 2 દિવસથી અમારા બ્લોગ પણ નહોતા. કાલનો બ્લોગ મેં નથી મૂક્યો, કારણ કે હું મારા પિયર હતી. અને આ સમયે ભાઈ આવ્યા હતા ગાંધીનગરથી. મેં તમને કીધું જ હતું કે ભાઈ અને મારા દેર અને દેરાણી આવ્યા હતા, તો ભાઈને ચા પીવી હતી, એટલે ચા બનાવી દીધી. કાલના પરમ દિવસ કે 2 દિવસ પહેલાંના બ્લોગમાં જ તમે જોયું હશે, મારા દેરાણીનું મેં સ્વાગત કર્યું હતું. અને અમે બંને બહેનોએ ઘણી એવી વાતો કરી અને હસી મજાક કરી અને બધા દુઃખ ભૂલવાની કોશિશ કરી. મારા દેર ને દેરાણી આવે ને ત્યારે અમે તો ચાલો ત્યારે મસ્ત મજાની પોઝિટિવ વાતો કરી. ખેતર અમારે પણ છે, ભાઈને પણ છે, વાડી છે ભાઈને, અમારે પણ દાર કરાયું. એટલે બંને ભાઈઓએ એ પણ વાતો કરી. અમે દેરાણી જેઠાણી બંને એમ કહીએ છીએ કે ભાઈ હવે તમે ક્યારે આવવાના છો, હું એમ કહું છું. તો મારા દેરાણી કહે કે ભાઈલાને છે ને રજા પડશે ને ત્યારે અમારે આવવાનું જ છે, હવે 1 દિવસ પાછા આવશું ને ત્યારે રોકાઈશું. અત્યારે હું તમને સ્પેશિયલ મળવા જ આવી છું. મમ્મી જતા રહ્યા હતા ને, એટલા માટે
હું તમને સ્પેશિયલ મળવા જ આવી છું. એટલા માટે સાંજે જ જવાનું થયું. ભાઈલો મારા દેરનો દીકરો છે, એને પ્રોજેક્ટનું કંઈ કામ હતું એટલા માટે નથી આવી શક્યો. એટલા માટે એ બંને જણા મને એમ કહે છે કે અમે સ્પેશિયલ રોકાવાય ને એમ જ આવશું. તો આ રીતે અમારે ચર્ચા વિધિ થઈ અને ખેતરની પણ વાતો કરી, ફેમિલી વાતો કરી. ભાઈ એકાબીજા શેરિંગ કરીએ ને તો એકાબીજાનું મનની અંદર જે કાંઈ દુઃખ હોય, અમારે હોય દુઃખ, જો અમારે તો હોય જ, એમ તમે બધા સમજી શકો છો. કારણ કે ભયલો ઓછો યાદ આવે. અમે આ બધી વસ્તુ ફેમિલી સાથે શેર કરીએ અંદરની વાતો, તો દીકરો ઓછો યાદ આવે. એટલા માટે અમને અમારું ફેમિલી હોય ને એમ જ અમને આ લોકો બંને જણા સપોર્ટ કરતા જ રહે છે કે તમે હળવા થઈ જાઓ, તમે બંને જણા એકબીજા પ્રવૃત્તિમય રહ્યો. એમ કે અમને સમજાવતા હોય ને ખીજાતા હોય. ભાઈ નાનો ભાઈ છે તો એનું માનવું પડે ને, બરાબર ને. ચાલો ત્યારે આગળ જોઈશું. ચાલો ત્યારે નાની મોટી ભૂખ લાગતી હોય ને, ઘણીવાર ભૂખ લાગતી હોય તો આ નુસ્ખો અપનાવવાનો હે ને, પુડલા બનાવવાના. જો દહીં નાખી દેવાનું, ચણાનો લોટ, બેસન લઈ લેવાનું, એમાં દહીં નાખી દેવાનું અને ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો જો નાખતા હોય તો નાખી દેવાનું. અને આમાં છે ને આપણે ઈનો કે એવું કાંઈ ન નાખવાનું. જો આ સોડા મેકર છે મારે, એને સોડા મેકરની બોટલ હતી એટલે સોડા નાખી દેવાની. તૈયાર સોડા બનાવીને જ રાખી દીધી હોય મેં. ઘણીવાર મારે જરૂર પડે ને એટલે સોડા બનાવીને રાખું. અને કોથમીર હોય તો એ નાખવાની, નહીંતર પાવડર સ્ટોરેજ કરેલું હોય એ નાખવાનું. આ સમયે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકાય અને ડુંગળી નાખી શકાય. જો ખાતા હોય તો ડુંગળી નાખી શકાય, ગાજર, કેપ્સિકમ બધું ઝીણું ઝીણું સમારી નાખી શકાય. પુડલા થઈ જાય મસ્ત એવા તૈયાર. અને ચીલ્લા પણ કહેવાય, પુડલા પણ કહેવાય. એની ઉપર આપણે વેરી દેવાનું છે, કાંઈ વેરવાનું હોય એ. જો ડુંગળી હોય તો ડુંગળી અને કાંઈ પણ વેરવું હોય. જો આ સમયે મારી આગળ આદુ મરચાં એ કાંઈ જ નહોતું, એટલે સિમ્પલ પુડલા બનાવી અમે બંને જણા નાસ્તો કરવા બેસી જઈશું. નાની મોટી ભૂખ લાગે ત્યારે આવું કરાય. અને ગરમ મસાલો હોય તો એ નાખી દેવાનું, ચાટ મસાલો હોય તો એ નાખી દેવાનું. ચાલો ત્યારે મસ્ત મજાના પુડલા થઈ જાય તૈયાર. ઘણીવાર આવું બનાવી શકાય, કારણ કે ભજીયા અને એવું બધું ઘણું એવું ખાતા જ હોય, પણ આવું બધા બનાવી શકાય. જો ઢોસાનું અમે એકદમ બેટર, જો ઢોસા બનાવવા હોય ને તો પતલું પાથરીએ, એટલે આ બેટર થોડું આછું કરી નાખવાનું, એટલે પતલા ક્રિસ્પી ઢોસા પણ બની શકે. ચાલો નાસ્તો કરવા બધા મારા યુટ્યુબ ફેમિલી. આજનો બ્લોગ મારો અટપટો છે ભાઈ. આજે અટપટો એટલે કે 2-3 દિવસનું મેં મિક્સ કર્યું છે. આજે તે મેં અભિષેક કર્યું એ તમે જોયું, બપોરની રસોઈ જોઈ. રૂટિન મેં નથી બતાવ્યું, એનું કારણ કહી દઉં કે મારા મોબાઈલમાં ઇસ્યુ છે, એટલા માટે મેં રૂટિન નથી બતાવ્યું. ચાલો ત્યારે ચટણી હે ને, આદુ મરચાં અને ફુદીનો અને કોથમીરની ડંડલથી મેં ચટણી બનાવી હતી. અને સોસ ટમેટા સોસ સાથે નાસ્તો કરી લેવાનો. આ સમયે ચા પણ બનાવી શકાય, ચા પીવાવાળા ચા પણ નાસ્તામાં લઈ શકાય. ચાલો આ કાલનો બ્લોગ છે, કાલનો વિડીયો જ છે. કાલનો વિડીયો જ ઘરે જ હું ગઈ હતી, મારા પિયર ઘર. મેં તમને આગળ જ વાત કરી, કારણ કે મારા ભત્રીજી આ પાર્લરનું કરે છે, તો ભત્રીજીની સાથે 2 બહેનો પણ એના માસીની દીકરીઓ આવી હતી. એટલે છોકરીઓની મસ્તી તો આવી ચાલતી જ રહી, કારણ કે પાર્લરમાં હોય એટલે આ બધું એને કરવું જ પડતું હોય છે. એટલે એ બંને 4 જણા લઈને બેસી ગયા. કોણ? મહેંદી મૂકવા લાગ્યા. જો મહેંદી તો એ લોકો એટલા માટે નાખતા હોય છે કે એને હાથ બેસી જાય, અને કઈ ડિઝાઇન ક્યારે કેવી રીતે બનાવવી ને એ લોકોને ખ્યાલ આવે. અને જેમ એ લોકો મહેંદી નાખતા હોય ને એમ એનો હાથ બેસતું જાય. એટલે ઝીણી ડિઝાઇન જેવી આવડતી હોય ને, ન આવડતી હોય ને એને આવડી જાય. જો આપણે પ્રેક્ટિસ કર્યા રાખીએ ને તો આ આવડી જાય છે ને. આપણે જાતી હોય ને પાર્લરમાં, તો ઘણી છોકરીઓ એવી હશે કે મમ્મીના હાથ લઈને બેસી જાય શીખવા માટે, કે ભાઈ જેટલી ડિઝાઇન હું દોરીશ ને એટલું મારે પ્રેક્ટિસ થશે, બરાબર ને. પાર્લરનું કરતા હોય ને એને આ બધું કરવું બહુ જ ગમતું હોય.
તો મારા ભાઈની દીકરી પાર્લરનું કરે છે અને આ ભાઈના સાળીની દીકરીઓ બંને છે એ પણ કરે છે અને અભ્યાસ પણ ચાલુ જ છે બંને ત્રણે ચારેવને. અને અભ્યાસની સાથે સાથે આવું એટલા માટે કે ઘણી છોકરીઓને અભ્યાસ કરતા સાથે સાથે આવી પ્રવૃત્તિમાં રસ હોય. ઘણાયને કુકિંગનો રસ હોય, ઘણાયને સિલાઈ કામનું રસ હોય, તો સીવવાનું ઘણું અલગ અલગ સીવવાની કોશિશ કરતી હોય. ઘણી છોકરીઓને અલગ અલગ જેને પ્રવૃત્તિમાં રસ હોય એ પ્રમાણે આગળ વધતા હોય છે, બરાબર ને. તો મારા ભાઈની દીકરી તો જો મોડેલિંગ પણ કરે છે, આ પણ કરે છે ને સાથે સાથે સર્વિસ પણ કરતી જાય છે અને અભ્યાસ પણ ચાલુ જ છે. ચાલો ત્યારે મારો આજનો દિવસ, કાલનો, પરમ દિવસનો, 3 દિવસનો સાથે મળીને વ્લોગ બનાવ્યો મેં, એ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.